કે મહાભારતનો જે આધાર લઈને એમણે સિરિયલ બનાવી છે એ આધાર જ ખોટો છે કે દ્રૌપદીને દાવ પર લગાવવામાં જ નહોતી આવી. કર્ણથી મોટો વિલન આખા મહાભારતમાં શકુની પણ નથી. કર્ણે કહ્યું હતું દુશાસનને, શું કહ્યું હતું એણે? પાંડવાનામ ચ વાસાંશી દ્રૌપદ્યાશ્ચ પ્યુપાહર. દુશાસન, તું આ પાંડવોના વસ્ત્રોની સાથે સાથે દ્રૌપદીના પણ વસ્ત્રો હરી લે. ત્યારે કર્ણ, આ અધમ કર્ણ શું કહે છે? એકાંબર ધરત્વ વાપ્યથ વાપી વિવસ્ત્રતા. દ્રૌપદી, તને એક વસ્ત્રમાં તો શું અહીંયા નિર્વસ્ત્ર પણ લાવવામાં આવત ને તો કોઈ વાંધો નહોતો. राधे राधे दाऊश्री. राधे राधे मित्र. हमें तो अपनों ने ही लूटा, गैरों में कहाँ दम था. मेरी किश्ती वहीं डूबी जहाँ पानी बहुत कम था. હવે થાય છે શું કે ફિલ્મોમાં કે સિરિયલમાં ચાહે એપિસોડ્સ વધારવા માટે કે સબ્જેક્ટને વધુ ડ્રામેટિક કરવા માટે જે શાસ્ત્રમાં લખ્યું છે એના કરતાં વિપરીત તો બરાબર છે પણ વિકૃત રીતે રજૂ કરવામાં આવે છે. ધર્મમાં પણ લઈ આવે છે. એ લોકોને રોમાંચ થાય, હા કર્ણ આવ્યો, ઠાક ઠાક ધનુષ ઉપાડ્યું, પણક ચડાવી, કૃષ્ણે દ્રૌપદીની સામે જો ઇશારો કર્યો, દ્રૌપદી કીધું નહીં મેં સુતપુત્ર કો નહીં ભરૂંગી, એટલે કર્ણે પાછું મૂકી દીધું. તો આ એક હાઈપ ઊભી કરવામાં આવે. 5 જુવાન પુત્રોને ગુમાવનારી સ્ત્રી માતા પણ એના હત્યારાને માફ કરવાનું જ્યારે કહેતી હોય, એવી સ્ત્રી એના ઘરે મહેમાન થઈને આવેલા એના જેઠના પુત્રને એમ કે આંધળાનો પુત્ર છે એટલે આંધળો છે ને દેખાતું નથી. કે કર્ણને જે લોકો હીરો માને છે અથવા તો જો હીરો ચિતરે છે એ સાહિત્યકારો હોય, કથાકારો હોય કે કોઈ પણ હોય, એમને માનસિક લકવો લાગુ પડ્યો છે. કર્ણ 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 12 વખત અર્જુનથી પરાભવ પામ્યો છે. એટલે પછી કર્ણ પરશુરામ પાસે ગયો, ધનુર્વિદ્યા લેવા માટે નહીં, બ્રહ્માસ્ત્ર લેવા માટે. સ્વાગત છે બેઠકના એક નવા પોડકાસ્ટમાં, અને આજના આપણા પોડકાસ્ટમાં ફરી એકવાર જોડાવાના છે દાઉશ્રી દીપક આનંદજી. એમની સાથે પૂર્વમાં આપણે ઘણા બધા પોડકાસ્ટ કરે છે, અને જ્યારે એમની સાથે પોડકાસ્ટ કરીએ ત્યારે ધર્મ વિશે એક નવી સમજૂતીને સમજ જોવા મળે છે. પણ આજનો જે પોડકાસ્ટ છે ને બહુ જ અદ્ભુત છે એટલા માટે કારણ કે આજના પોડકાસ્ટમાં મેં એમની પાસે છે ને મહાભારત સિરિયલ તમે બધાએ જોઈ હશે, B.R. ચોપડાની જે સિરિયલ હતી, એ સિવાય પણ ઘણી બધી સિરિયલો મહાભારતની, એની અંદર ઘણી બધી ભૂલો થઈ છે. એનું કારણ એવું છે કદાચ શાસ્ત્ર સંગત ન જઈ, સમય ના હોય, જે પણ કારણો, પણ ઘણી બધી ભૂલો છે. પણ આપણે સિરિયલો થકી જ કદાચ એ શાસ્ત્રના જ્ઞાન લીધેલા છે, મહાભારતના જ્ઞાન લીધેલા છે. એ જ્ઞાનમાં શું ભૂલ છે એની વાત છે. એ સિરિયલોમાં કેવા બ્લન્ડર્સ થયા છે, બ્લન્ડર્સ થયા છે મહાભારતની સિરિયલના, એના ઉપરની વાત છે. બહુ જ શાસ્ત્ર સંગત પોડકાસ્ટ છે. પોડકાસ્ટ આખો જોજો ને પોડકાસ્ટ ગમે તો ચેનલને લાઇક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂઆત કરીએ. રાધે રાધે દાઉશ્રી. રાધે રાધે મિત્ર. સર્વપ્રથમ તો કેમ છો? બસ રાધાજીની કૃપા છે. પૂર્વમાં એક પોડકાસ્ટ કર્યો હમણાં જ આપણે, બહુ મજાનો પોડકાસ્ટ હતો, એકદમ રસપ્રદ વિષય હતો. ઘણી બધી એવી વાતો તમે ઉજાગર કરી જે કદાચ અમારા જેવા યુવાનો એટલી નથી જાણતા. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. એટલે અને એક અલગ જ અભિગમ, અલગ જ કહેવાય ને કે અલગ રીતે શાસ્ત્ર સંગત પણ અલગ રીતે જોવાની એક પદ્ધતિથી તમે એ જે સમજ્યા અને અમને સમજાવ્યું, બહુ અદ્ભુત હતું. અને એ પોડકાસ્ટના અંતે આપણે થોડા ઘણા પ્રશ્નો લીધા હતા કે જે પ્રશ્નો એવા હતા કે એ પ્રશ્નો થકી આપણે બીજા પોડકાસ્ટ કરી શકીએ. તો આપણે થોડાક એક લિસ્ટ બનાવીને ઓડિયન્સ સમક્ષ રજૂ કર્યું હતું કે આટલા અમારા છે કે જેની ઉપર અમે પોડકાસ્ટ કરી શકીએ એમ છે. જેમાંથી એક વિષય હતો જેના ઉપર બધાએ બહુ વધારે રસ લીધો. મને વ્યક્તિગત રૂપે થોડા ઘણા ફોન પણ આવ્યા, મને પર્સનલમાં મેસેજ પણ આવ્યા, એ સિવાય કમેન્ટ બોક્સ છે કે અન્ય જેટલા માધ્યમથી લોકો સંપર્ક કરી શકે એમ હતો. દરેક માધ્યમમાં 2-4 લોકોએ કોમન કીધું કે મહાભારત સિરિયલના બ્લન્ડર્સ જે તમે ટાઇટલ આપ્યું હતું એના ઉપર પોડકાસ્ટ કરો. હવે આ વિષય ત્યાંથી આવ્યો કે આપણે એક દિવસ ચર્ચા કરતા હતા અને તમે મને કીધું કે મહાભારત સિરિયલમાં તો ઘણું બધું એવું બતાવ્યું છે કે જે કદાચ વાસ્તવિકતામાં ઘટિત થયું, શાસ્ત્રમાં નથી. જે તો એ શાસ્ત્ર સંગત તો બતાવવામાં જ નથી આવતો. હવે એના પાછળના જે પણ કારણો એમના રહ્યા હશે, પણ એ જ વિષય ઉપર ચર્ચા કરવી છે. કેમ કે મારા જેવો યુથ જે મહાભારત જાણે છે એ સિરિયલ થકી જ જાણે છે, અને કદાચ બધા મેજોરિટી ઓફ ધ પબ્લિક શાસ્ત્ર નથી વાંચતી, એ સિરિયલોના માધ્યમથી કે ફિલ્મોના માધ્યમથી જ કદાચ આ બધું જ્ઞાન લે છે. આને જ હકીકત માની અને આને જ શાસ્ત્ર સંગત માનીને જીવતો હોય છે.
એટલે આ વિષય ઉપર આજે પોડકાસ્ટ કરો છે કે તમે જ્યારે એવું કહો છો કે મહાભારત સિરિયલની અંદર બહુ મોટા બ્લન્ડર્સ કરેલા છે, તે બ્લન્ડર્સ કેવા છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. हमें तो अपनों ने ही लूटा, हमें तो अपनों ने ही लूटा, गैरों में कहाँ दम था, मेरी किश्ती वहीं डूबी जहाँ पानी बहुत कम था. હવે આ શેર બયાં કરવા પાછળનું મારું કારણ એ છે કે વર્તમાન સમયમાં એટલે થોડાક આ ફિલ્મો અને સિરિયલો શરૂ થઈ છે એ પછી શાસ્ત્રને સંબંધિત, સનાતન વૈદિક હિન્દુ ધર્મને સંબંધિત એવી ઘણી બધી ઘટનાઓને, પ્રસંગોને, તથ્યોને વિકૃતપણે રજૂ કરવામાં આવ્યા છે, અને એ પણ આપણા જ ધર્મના લોકો દ્વારા, ચાહે ફિલ્મના લોકો હોય કે સિરિયલના લોકો હોય કે કોઈ પણ સાહિત્યકારો હોય કે કોઈ પણ. એટલે મારે કહેવું પડ્યું કે મુझे તો અપનો નહીં લૂંટા, ગૈરો મેં કહાં દમ થા. વિધર્મની તો વાત જવા દો, પણ આપણા ધર્મવાળા જ આપણા ધર્મ વિરુદ્ધ કુપ્રચાર કરીને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. એની પાછળ શું લોજિક છે તો એ લોકો જાણે. કદાચ ટીઆરપી વધારવા માટે કે પ્રેક્ષકો વધારે મેળવવા માટે, વધારે કમાણી કરવા માટે. એમાંનું એક મોટામાં મોટું ઉદાહરણ છે મહાભારત, જે બી.આર. ચોપરા દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આઈ થિંક 30-35 વર્ષ એ વાતને થઈ ગયા છે, અને એ સમયે આખા ભારતમાં કરફ્યુ જામી જતો હતો, કરફ્યુ લાગી જતો એમ કહીએ તો ચાલે. જો તમે જ હમણાં જેમ કહ્યું ને કે ભાઈ આજનું યુથ છે અથવા તો આજની પેઢી છે, એ કોઈ શાસ્ત્ર વાંચવા તો જવાનું નથી, કે બધા કોઈ સંત મહાત્માઓ જે વ્યાખ્યાન કરતાઓ છે કે કથાકારોની કથામાં બેસીને 3 કલાક બેસીને કથાનું પ્રવચન સાંભળીને ધર્મને અથવા તો અધ્યાત્મ જગતને સમજવાનો પ્રયત્ન કરશે. એ લોકો તો અડધો કલાક કે કલાકની સિરિયલ જોઈને અથવા તો 2-2.5 કલાકની ફિલ્મ જોઈને જ સમજવાનો પ્રયત્ન કરશે. ભાઈ આપણા શાસ્ત્રોમાં આપણા મહાનુભાવો સાથે, આપણા મહાપુરુષો, આપણા જે અવતારો સાથે અવતારો કેવી કેવી લીલાઓ કરી છે. હવે થાય છે શું કે ફિલ્મોમાં કે સિરિયલમાં ચાહે એપિસોડ્સ વધારવા માટે કે સબ્જેક્ટને વધુ ડ્રામેટિક કરવા માટે જે શાસ્ત્રમાં લખ્યું છે એના કરતાં વિપરીત તો બરાબર છે, પણ વિકૃત રીતે રજૂ કરવામાં આવે છે. અને એના કારણે શું થાય છે કે આપણા જે મહાન અસ્તિત્વો હતા, ચાહે રાજા યુધિષ્ઠિર હોય, રામ હોય, કૃષ્ણ હોય કે શિવજી હોય, તો આ બધાને આપણે આ ફિલ્મો, તમે જ હમણાં જ કહ્યું સિરિયલો અને ફિલ્મો દ્વારા આપણે સમજીએ કે અચ્છા શિવજી આ કર્યું હતું, રામે આ કર્યું હતું, કૃષ્ણે આ કર્યું હતું, યુધિષ્ઠિરે પોતાની પત્નીને દાવ પર લગાવી દીધી, દ્રૌપદીને. હવે હું આના પર એક સંપૂર્ણ પોડકાસ્ટ કરીશ કે દ્રૌપદીને દાવ પર લગાવવામાં જ નહોતી આવી. આ હું દરેક આસ્પેક્ટથી સત્ય સિદ્ધ કરી બતાવીશ, લોજિક પણ અને શાસ્ત્રના માધ્યમથી પણ અને સ્વયં દ્રૌપદીના માધ્યમથી પણ. ઠીક છે, અલગ પોડકાસ્ટમાં કરીશું. હવે વાત આપણે કરીએ આ મહાભારત સિરિયલની. તો મહાભારત સિરિયલમાં એક નહીં એવા અનેક બ્લન્ડર્સ છે. એટલા માટે જ મેં આપને કહ્યું હતું કે મહાભારતના મહાબ્લન્ડર્સ છે. લોકોને એ જોઈને એમ થાય કે ઓહ, યુધિષ્ઠિર આવું કરતા હતા, ભીમ દુશાસનની છાતી ચીરીને લોહી પીતો હતો. આપણે તો આ જ જોયું ને આ જ સમજ્યા ને. શાસ્ત્રમાં શું કહ્યું છે આપણે કોઈ વાંચવા ગયું નથી. સૌથી પહેલાં શરૂઆત કરીએ તો મહાભારત સિરિયલની અંદર જે ટાઇટલ આવે છે એ કયા શાસ્ત્રના આધારે આ સિરિયલનું નિર્માણ કરવામાં આવ્યું છે, બરાબર. હવે એ માધ્યમ જ ખોટું પસંદ કર્યું છે એમણે. જેમ કે હવે જો મહાભારત લખ્યું કોણે? મહર્ષિ વેદવ્યાસે, બરાબર. આ 99.99% લોકો જાણે છે કે મહાભારતની રચના કરનાર હતા મહર્ષિ વેદવ્યાસ. હવે અહીંયા તમે બી.આર. ચોપરાની સિરિયલનું ટાઇટલ જુઓ, તમે શરૂઆતમાં જ આવશે વેદવ્યાસજીનું, મહર્ષિ વેદવ્યાસજીનું નામ જ સુધા નથી. હવે મહર્ષિ વેદવ્યાસજીએ 1 લાખ શ્લોક લખ્યા છે. ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા 6 ભાગમાં એ સંપૂર્ણ મહાભારત પ્રકાશિત કરવામાં આવ્યું છે, જેના 7250 પેજીસ છે. એમાં સંપૂર્ણ મહાભારત એમણે વર્ણિત કર્યું છે. એટલે સૌથી પહેલાં તો આ જ બ્લન્ડર છે કે મહાભારતનો જે આધાર લઈને એમણે સિરિયલ બનાવી છે એ આધાર જ ખોટો છે. એમણે ભાંડારકર કરીને એક થઈ ગઈ કૃતિ મહાભારત ઉપર રચના કરી છે, પણ એ ભાંડારકરે તો પોતાનો મત રજૂ કર્યો છે મહર્ષિ વેદવ્યાસનો આધાર લઈને. તો આપણે તો મહર્ષિ વેદવ્યાસજીનું મહાભારત આપણી નજર સમક્ષ છે જ, તો આપણે એનો આધાર કેમ નથી લેતા? તમારી પાસે ઓરિજિનલ છે, તો પાસપોર્ટ ઓફિસમાં જ્યારે તમે જાઓ છો તો તમે ઓરિજિનલ બતાવો છો કે ઝેરોક્સ બતાવો છો? ત્યાં તમારે ઓરિજિનલ બતાવવું પડે છે ને. જી. તો અહીંયા તમારી પાસે ઓરિજિનલ છે, તો તમારે ઓરિજિનલનો આધાર લેવાનો ને, નહીં કે કોઈ ભાષ્યનો કે કોઈ એના આધારિત કૃતિનો. એટલે સૌથી પહેલું તો આ જ બ્લન્ડર છે કે એમણે મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારતનો આશ્રય નહોતો લીધો.
બરાબર છે. હવે બીજું બ્લન્ડર એ છે કે જેના કારણે લોકો કર્ણ પ્રત્યે સહાનુભૂતિ રાખે છે અને લોકોના મગજમાં જે એન્ટી હીરોની જે ઇમેજ છે એ કર્ણના કારણે વધારે એસ્ટાબ્લિશ થાય છે કે કર્ણ સાથે અન્યાય કરવામાં આવ્યો, જન્મે ત્યારથી એને તરછોડી દેવામાં આવ્યો, એને શૂદ્ર કહીને સૂતપુત્ર કહીને અવગણના કરવામાં આવી, એટલે આટલો બધો આક્રોશમાં હતો અને આ રીતે એમણે પાંડવો સાથે એણે વેર કર્યું, દુર્યોધન સાથે એણે મિત્રતા કરી. આપણે આ બધું જાણીએ છીએ. એનું મૂળ ક્યાં રચાય છે? સિરિયલમાં બતાવ્યું છે કે કર્ણને એના પિતા જે ધૃતરાષ્ટ્રના સારથી હતા એ લઈ જાય છે દ્રોણાચાર્ય પાસે શસ્ત્રવિદ્યા શીખવા માટે. ત્યારે દ્રોણાચાર્યને એવું કહેતા બતાવવામાં આવ્યા છે મહાભારત સિરિયલમાં કે હું માત્ર રાજપુત્રોને અને બ્રાહ્મણને શસ્ત્રવિદ્યા શીખવાડું છું અને તું રાજપુત્ર પણ નથી ને બ્રાહ્મણ પણ નથી, એટલે હું તને શસ્ત્રવિદ્યા નહીં શીખવાડું. બરોબર. હવે આ સૌથી મોટામાં મોટું અસત્ય છે. મહાભારતના સંભવ પર્વમાં, હું નામ સાથે કહું છું, આપણે સંભવ પર્વમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કર્ણ બાળપણથી જ ગુરુ દ્રોણાચાર્ય પાસે શસ્ત્રવિદ્યા શીખવા ગયો હતો. અને આ એક જગ્યાએ નહીં, એના પછી અનેક જગ્યાએ કર્ણ ગુરુ દ્રોણાચાર્ય પાસેથી જ શસ્ત્રવિદ્યા શીખ્યો છે. એ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યું છે નારદજી દ્વારા, ઘણા બધા અસ્તિત્વ દ્વારા. એની અંદર સ્પષ્ટપણે કહ્યું છે કે કર્ણએ શસ્ત્રવિદ્યા ગુરુ દ્રોણાચાર્ય પાસેથી જ લીધી છે. તો એ પરશુરામ પાસે શા માટે ગયો? આ જ પ્રશ્ન હતો. બરાબર છે. હવે સાંભળો, એની પહેલાં હું તમને કર્ણની ધૃષ્ટતા વિશે એક બહુ મોટું ઉદાહરણ આપું છું. રામ જન્મભૂમિ તીર્થધામ ટ્રસ્ટ છે અયોધ્યામાં, બરાબર છે. એના કોષાધ્યક્ષ છે સ્વામી ગોવિંદગીરીજી મહારાજ. જી. એમણે મહાભારતની પોતાની બહુ સરસ રીતે મહાભારતની કથા કરે છે, ઓથેન્ટિક શાસ્ત્રોના પ્રમાણ સાથે. એમણે ખુલ્લે આમ કહ્યું છે કે કર્ણને જે લોકો હીરો માને છે અથવા તો જે હીરો ચિતરે છે એ સાહિત્યકારો હોય, કથાકારો હોય કે કોઈ પણ હોય, એમને માનસિક લકવો લાગુ પડ્યો છે. આ ગોવિંદગીરીજી મહારાજનું કથન છે. કર્ણથી મોટો વિલન આખા મહાભારતમાં શકુની પણ નથી. હા, જ્યારે તમે આનું તથ્ય બધા જુઓ, સાંભળો, વાંચો ત્યારે તમને ખબર પડે કે કર્ણે જે દૃષ્ટતા કરી છે, જે પાખંડ કર્યું છે, જે અધમથી અધમ કૃત્ય કર્યા છે, એવા તો શકુની નથી કર્યા. દુર્યોધન અને દુશાસનની વાત તો જવા દો. કર્ણ એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ચાર નહીં, 12 વખત અર્જુનથી પરાભવ પામ્યો છે. 12 વખત અર્જુનથી હાર્યો છે અને પોતાને જિંદગીભર અર્જુનથી શ્રેષ્ઠ ધનુર્ધારી સિદ્ધ કરવામાં જેણે આખી જિંદગી વિતાવી દીધી. હવે આપણે દ્રોણાચાર્યના મુદ્દા પર આવીએ તો દ્રોણાચાર્ય એ તમે કહ્યું ને પરશુરામ પાસે શા માટે ગયો, જે અહીંયા બતાવવામાં આવ્યું છે કે ભાઈ દ્રોણાચાર્ય એને વિદ્યા ના શીખવી એટલે પરશુરામ પાસે ગયો. હકીકતમાં દ્રોણાચાર્ય પાસે જ્યારે કર્ણ વિદ્યા શીખતો હતો, શસ્ત્રવિદ્યા, ત્યારે એણે જોયું કે દ્રોણાચાર્યએ માત્ર અર્જુનને બ્રહ્માસ્ત્રની વિદ્યા આપી છે અને એમના પુત્ર અશ્વત્થામાને. પણ અશ્વત્થામાને એમણે બ્રહ્માસ્ત્ર છોડવાની વિદ્યા આપી હતી, પરત લેવાની વિદ્યા નહોતી આપી. કોઈ પણ મિસાઇલ આપણે છોડીએ ત્યારે તેને ડિસ્ટ્રોય કરવા માટેનું પણ એક બટન હોય છે, તમને ખ્યાલ હોય તો અત્યારે, કે ભાઈ તમે મિસાઇલ છોડી દીધું પણ પછી ખબર પડે કે ભાઈ આ ખોટી જગ્યાએ ગયું છે, આપણે જે ટાર્ગેટ હતું એ નથી, તો તમારી પાસે એક બીજું પણ બટન હોય છે જેનાથી તમે મિસાઇલને રસ્તામાં ડિસ્ટ્રોય કરી શકો છો. એ વિદ્યા અશ્વત્થામા પાસે નહોતી, પણ એ વિદ્યા ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનને શીખવાડી હતી. માત્ર અર્જુનને બ્રહ્માસ્ત્ર છોડવાની પણ અને એને પાછું લેવાની પણ. કર્ણે ગુરુ દ્રોણાચાર્યને કીધું કે મને પણ બ્રહ્માસ્ત્ર આપો તમે. હવે ગુરુ તો બાળપણથી જ જોતા હતા કર્ણને, એટલે એના સ્વભાવથી તો પરિચિત હતા. આ તો આ પાખંડી છે, ભલે શસ્ત્રવિદ્યા મારે શીખવાડવી પડે છે ગુરુ હોવાના નાતે, પણ એના સ્વભાવથી તો એ સુપરિચિત હતા. એ જોતા હતા કે કર્ણ બાળપણથી જ પાંડવો પ્રત્યે અને સવિશેષ અર્જુનથી દ્વેષ રાખે છે. એટલે કૌરવો સાથે રહીને એમની જ્યારે જેટલી મળે એટલી મજાક કરતો હતો, એમની ઠેકડી ઉડાડતો હતો, મશ્કરી કરતો હતો. કોણ? કર્ણ. હવે બ્રહ્માસ્ત્ર શીખવાડવાની એટલા માટે ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી. કોઈક એમણે એવી કન્ડિશન મૂકી દીધી કે આના કારણે હું તને વિદ્યા નથી શીખવાડી શકતો બ્રહ્માસ્ત્રની. એટલે પછી કર્ણ પરશુરામ પાસે ગયો, ધનુર્વિદ્યા લેવા માટે નહીં, બ્રહ્માસ્ત્ર લેવા માટે. કારણ કે એ જાણતો હતો કે જો મારે અર્જુનથી સર્વશ્રેષ્ઠ સિદ્ધ થવું હશે તો મારે બ્રહ્માસ્ત્ર તો જોઈશે જ, કારણ કે જે અર્જુન પાસે છે.
અર્જુને બીજા બધા દિવ્યાસ્ત્રો છે, પતાસ્ત્ર જે બધા વિદ્યો છે, તો પછી જ્યારે મહાભારતનું યુદ્ધ નિર્ધારિત થઈ ગયું ત્યારે દેવલોકમાં લઈને લઈ આવ્યો હતો ભગવાન શિવ પાસે તેણે લીધું, બરાબર છે. પણ એ પહેલાં તો એની પાસે માત્ર દિવ્યાસ્ત્રમાં માત્ર ને માત્ર બ્રહ્માસ્ત્ર હતું. એટલે એ અર્જુનથી ચઢિયાતો સાબિત થવા માટે અથવા તો એને સમકક્ષ થવા માટે કર્ણ પરશુરામ પાસે ગયો અને ત્યાં પણ ખોટું બોલ્યો કે હું બ્રાહ્મણ છું. જી. અને પછી પરશુરામે એને કાંઈ ક્ષત્રિયોને તો શીખવાડી જ ના શકે. પરશુરામ જેમણે પોતે 21 વખત ક્ષત્રિય વિહીન કરી હોય હતી ને, એ તો ક્ષત્રિયને કેવી રીતે શીખવાડે? અને બીજા વર્ણના લોકોને શીખવાડવાનો તો પ્રશ્ન થતો નથી. એટલે એણે હું બ્રાહ્મણ છું એમ ખોટું અસત્ય વચન કહીને વિદ્યા લીધી. અને પછી પરશુરામને ખબર પડી, આપણે બધા જાણીએ છીએ. અને પછી પરશુરામે શ્રાપ આપ્યો એને કે જે સમયે તને આ વિદ્યાની સૌથી વધુ જરૂર પડશે ત્યારે વિદ્યાનું તને વિસ્મરણ થઈ જશે. એટલે આ એક શાપિત આત્મા હતો ગુરુથી. ભગવાન કૃષ્ણ મહારાસમાં ગોપીઓને કહે છે આત્મારામા હે આત્મકામા અકૃતજ્ઞ ગુરુદ્રોહ. એટલે આ 4 પ્રકારના જે માણસો છે ને, એ ક્યારેય કોઈને પ્રેમ નથી કરતા. કોણ? આત્મારામ એટલે ભગવાન પોતે. આત્મકામ એટલે જે આ ગુણાતીત થઈ ગયા છે પરમહંસો. એટલે પ્રેમ એટલે સાંસારિક બંધન. જી. પછી અકૃતજ્ઞ એટલે જે કરેલા ઉપકારને ભૂલી જાય છે, એ અકૃતજ્ઞને એ પણ કોઈનાથી પ્રેમ નથી કરતો. અને છેલ્લે ભગવાને શું કહ્યું? ગુરુદ્રોહ એટલે જે ગુરુનો દ્રોહ કરે છે ને, ગુરુની સાથે જે છલ કરે છે, કપટ કરે છે, એ માણસ પણ ક્યારેય કોઈને પ્રેમ નથી કરતો. હવે તમે વિચારો, આ પ્રમાણે જો ભગવાનની ડેફિનેશન સમજીએ તો કર્ણ કોઈને પ્રેમ કરી શકે? ચાહે દુર્યોધન હોય કે ગમે તે હોય, કહેતો તો હું બહુ સાચો મિત્ર છું અને દુર્યોધનને મારો મિત્ર તરીકે પ્રેમ કરું છું, એ વાત પણ ખોટી છે. એ માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતો હતો દુર્યોધન અને કૌરવોના માધ્યમથી, પાંડવો સાથે બદલો લેવા માટે, અર્જુનથી વધારે શ્રેષ્ઠ પુરવાર થવા માટે. તો આ કર્ણની સચ્ચાઈ છે. હજી તો કર્ણની એના ઉપર આખો બીજો પોડકાસ્ટ બની શક્યો છે, પણ આ મહાભારતનું આપણે અને આ સિરિયલની વાત થઈ એટલે તમને કહું છું કે જે સિરિયલમાં બતાવવામાં આવ્યું કે ગુરુ દ્રોણાચાર્ય ના પાડી હતી કર્ણને કે હું તને વિદ્યા નહીં શીખવાડું, એ તદ્દન વાત ખોટી છે. મહાભારત ગ્રંથમાં સંભવ પર્વમાં સ્પષ્ટપણે લખ્યું છે કે ગુરુ દ્રોણાચાર્યએ જ કર્ણને શસ્ત્રવિદ્યા શીખવાડી હતી. તો આ એક બીજું બ્લન્ડર થયું મહાભારત સિરિયલનું. જી. જો આનાથી શું સિદ્ધ થાય છે કે આપણને ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યે અભાવ થાય. જી. થાય ના થાય? બધા થાય ને. જી જી જી. કે ભાઈ કોઈ પણ શિષ્ય તમારી પાસે કોઈ પણ વ્યક્તિ શીખવાડે તમે, અને આ કારણથી તમે ના પાડે તો કે હું બ્રાહ્મણને શીખવાડું છું, રાજપુત્રોને શીખવાડું છું, બીજા કોઈને નથી શીખવાડતો, આવા કેવા ગુરુ? તો અહીંયા મારો વાંધો અહીંયા છે કે તમે ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યે કેમ અભાવ ઉત્પન્ન કરાવો છો લોકોને? બીજી વાત, ગુરુ દ્રોણાચાર્યની વાત નીકળી છે તો કહું છું કે એમાં પણ એવું બતાવવામાં આવ્યું છે કે એકલવ્ય પાસે એમણે અંગૂઠો માંગી લીધો. જી જી. અને આ ઘટનાના કારણે તો ઘણા બધા નહીં, લગભગ 100% લોકો ક્રુદ્ધ છે, ક્રોધિત છે ગુરુ દ્રોણાચાર્ય કે આવું કૃત્ય કરાતું હશે. હવે હું તમને એક સીધી વસ્તુ પૂછું કે મને જ્યાં સુધી સ્મરણ છે ત્યાં સુધી વર્તમાન સમયમાં દુબઈમાં એવો કાયદો છે કે ચોરી કરનારના હાથ કાપી લેવામાં આવે છે. જી. છે ને કાયદો? તો એકલવ્યે શું કર્યું હતું? ચોરી જ કરી હતી ને. જોવા જઈએ તો એક રીતે એ ધનુર્વિદ્યા શીખ્યો કેવી રીતે? કે એણે ગુરુ દ્રોણાચાર્યનું પૂતળું મૂક્યું અને જોઈને વિદ્યા શીખી ગયો? ના. જ્યારે ગુરુ દ્રોણ કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવાડતા હતા ત્યારે એ વૃક્ષની આડાશે રહીને છુપાઈને એ જોતો હતો એ વિદ્યાને, એ જે શિક્ષણ આપતા હતા, અને પછી આવીને એનો અભ્યાસ કરતો હતો. કોઈ પણ માણસ માત્ર પૂતળું મૂકીને ધનુર્વિદ્યામાં આટલો પારંગત ક્યારેય ના થઈ શકે. તમે માત્ર શાસ્ત્રીય સંગીતના 50 ગ્રંથો વાંચી જાઓ ને તો એક સા પણ ના લગાવી શકો. કારણ કે આ બધી વિદ્યાઓ છે ને ગુરુમુખી વિદ્યાઓ છે. એ પ્રત્યક્ષ ગુરુ પાસે રહીને જ તમે શીખી શકો. તો અહીંયા એકલવ્યે શું કર્યું હતું? ચોરી કરી હતી, વિદ્યાની ચોરી કરી હતી, ને એટલા માટે ગુરુ દ્રોણાચાર્યનો અંગૂઠો કાપી લીધો હતો. લોકો એમ કહે છે કે ગુરુ દ્રોણાચાર્ય અર્જુનને શ્રેષ્ઠ બનાવવા માગતા હતા ધનુર્ધર તરીકે, એટલા માટે એકલવ્યનો અંગૂઠો ગુરુ દક્ષિણામાં માંગી લીધો. ના, આ તદ્દન ખોટી વાત છે. એકલવ્યનો અંગૂઠો એમણે ચોરીના અપરાધના કારણે માગ્યો હતો કે તે ચોરી કરીને વિદ્યા હાંસલ કરી છે, એટલે તારું એનું ફળ ભોગવવું પડશે. અને પછી એને અંગૂઠો આપવો પડ્યો એને. એટલે એક તો આ પણ તથ્ય છે મહાભારતનું, જે લોકો સમજે છે એની પાછળનો ગૂઢ અર્થ શું છે, સત્ય શું છે, એ આ સત્ય છે. જો આપણે આઈ થિંક 5મો 6ઠ્ઠો પોડકાસ્ટ છે, બરાબર? તો એમાં આપણે ઘણી બધી વાતો કરી છે કે ભાઈ જેમ કે ભાઈ
કૃષ્ણ કાળા નથી, સંપૂર્ણપણે ગૌરવર્ણ છે, કે કૃષ્ણનો જન્મ જન્માષ્ટમી નહોતો થયો, રામે પણ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને એ સિવાય ઘણા બધા પોડકાસ્ટમાં આપણે ઘણા બધા વિષયો આવરી લીધા, જેમ અત્યારે મહાભારતનો આપણે લઈ રહ્યા છીએ. તો મને પણ ઘણા બધા પૂછતા હોય છે, કદાચ તમને પણ પૂછતા હશે, લોકોના આપણા દર્શક મિત્રોના મનમાં પણ પ્રશ્ન ઉપસ્થિત થતો હશે કે આ બધું જાણવાથી શું ફરક પડે? થાય ને કે ઓકે ચલો આ થયું, આપણે જાણી લીધું, એનાથી આપણા જીવનમાં શું પરિવર્તન આવવાનું, આપણને શું લાભ થવાનો? આ તો એક પ્રકારની જાણકારી જ છે ને, માહિતી છે. હવે હું તમને એક પ્રશ્ન એ પૂછું કે જે આઈએસ ઓફિસર બનતા કેટલો સમય લાગે છે, કેટલી મહેનત કરવી પડે છે, આપ જાણો છો. જે આઈએસ ઓફિસર પ્રયત્નપૂર્વક આઈએસ ઓફિસર બને છે, ઘણા બધા પ્રયત્નપૂર્વક આખી જિંદગી નોકરી કરે છે ઈમાનદારીપૂર્વક, અને જ્યારે રિટાયર થાય છે ત્યારે જેટલા પૈસા નથી કમાતો એટલા પૈસા એક વ્યક્તિ માત્ર 2 કલાકમાં કમાઈ લે છે. કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સામે બેસીને. અત્યારે આઈ થિંક મેં તો એક પણ એપિસોડ જોયો નથી, પણ જે પ્રમાણે સંભળાય છે ને કે 7 કરોડની રકમ આઈ થિંક આ વખતે કરી દીધી છે. છેલ્લા ઘણા સમયથી 7 કરોડ છે ને, બરાબર. હવે વિચાર કરો, 2 કલાકમાં 7 કરોડ માણસ કમાઈ લે છે. જે આઈએસ ઓફિસર આખી જિંદગી નોકરી કરીને પણ કદાચ ટોટલ એટલા નહીં કમાતો હોય, તો એ 2 કલાકમાં 7 કરોડ કયા આધારે કમાય છે? માત્ર ને માત્ર માહિતીના આધારે, ડેટા. જે પ્રશ્ન અમિતાભ બચ્ચન પૂછે છે એનો જવાબ તમારી પાસે માહિતીના કારણે છે, જે તમે આપો છો જવાબ સાચો છે, અને એ જીતી જાઓ છો ને તમને 7 કરોડ મળે છે. અર્થ શું થયો એનો? કે એક લૌકિક જ્ઞાન તો ના કહેવાય, લૌકિક માહિતી પણ જો તમને લૌકિક સંપત્તિ અપાવી શકે છે તો આ તો અલૌકિક જ્ઞાન છે, અલૌકિક માહિતી છે. તો આ અલૌકિક માહિતી તમારી પાસે હશે તો એક સમય એવો આવશે કે જ્યારે તમને આ અલૌકિક માહિતી એવું પ્રદાન કરશે જે પણ અલૌકિક હશે. કારણ કે લૌકિક માહિતી તમને લૌકિક ધન પ્રદાન કર્યું, તો આ અલૌકિક માહિતી, અલૌકિક જ્ઞાન તમને જે સંપદા આપશે, તમને જે આપશે એ પણ અલૌકિક જ હશે. હા, પણ એ સમય, એ સ્થળ, સામે કોણ હશે, શું પરિસ્થિતિ હશે, એ તમારું પ્રારબ્ધ, તમારી ભક્તિ, તમારી સાધના નક્કી કરશે. પણ જ્યારે તમે બેસી જશો, એ સમય આવી જશે, ત્યારે તમને શું કામ આવશે? આ લૌકિક જ્ઞાન જ કામ આવશે, અને એ જ્ઞાન જ તમને પછી અલૌકિક આનંદ અપાવશે. એટલા માટે આ અલૌકિક જ્ઞાનનું મહત્ત્વ છે. માત્ર સાંભળીને ઓકે મેં જાણી લીધું, ચલો એક બાજુ મૂકી દીધું, ના. આને સ્મરણમાં રાખો તો આ જન્મે નહીં, કોઈ પણ જન્મે તમને આ કામમાં આવશે. જ્યારે તમારી સાધના પરિપક્વ થશે અને ત્યારે તમને આ તમારા ડેટામાં રહેલું જ્ઞાન જ્યારે ઉપસ્થિત થશે ત્યારે તમને ખબર પડશે, ઓહ અચ્છા, અહીંયા આ લાગુ પડે છે. આ કૃષ્ણ કાળા નથી, ગોરા છે. લોકો બધા જ્યારે આંખ બંધ કરીને કૃષ્ણનું સ્મરણ કરે અથવા તો ચિંતન કરે, તમને શું દેખાય? કાળા જ દેખાય ને. કાળા કૃષ્ણનું ચિંતન ધ્યાન કરવાના છે ને, એ જ છબીનું પૂજન કરવાના છે. હમણાં જ કેવું લોકો કહે છે કાણુડો કાળો કાળો, રાધા ગોરી ગોરી, જય કાના કાળા, બધા એ રીતે જ કહે છે. જ્યારે તથ્ય તો અલગ છે, વાસ્તવિકતા અલગ છે. તો જ્યારે તમને આ દેખાશે કે નહીં, કૃષ્ણ કાળો નથી, કૃષ્ણ તો સંપૂર્ણપણે ગૌરવર્ણનો છે, તો તમારા ધ્યાનમાં પણ, તમારા ચિંતનમાં પણ એ જ કૃષ્ણ આવશે, અને અંતે તમારી સાધના જ્યારે પરિપક્વ થશે ત્યારે તમને એ ગૌરવર્ણીય અસલી શ્રી કૃષ્ણના દર્શન થશે. સમજ્યા તમે? એટલા માટે આ અત્યારે જે આપણે કરી રહ્યા છીએ એનું મહત્ત્વ એટલા માટે છે કે માત્ર ખાલી આ શાસ્ત્રમાં રહેલું છે ને હું તમને જોઈને વાંચીને કહેલું છે એટલું જ નહીં. આ તમારા કામમાં આવશે, તમારા આધ્યાત્મિક સફરમાં આ એક પ્રકારનું ભાથું છે, આ માહિતી છે. એટલે મને એવું લાગ્યું કે આપણે આ સ્પષ્ટતા કરી લઈએ. જી બિલકુલ. હવે આપણે મહાભારત પર આવીએ. કર્ણની જ વાત ચાલુ રાખીએ આપણે, કારણ કે વાત કર્ણની આવી છે. તો દ્રૌપદીનો સ્વયંવર થયો. બરાબર છે. એ વખતે બધા રાજાઓ આવ્યા, કોઈનાથી ધનુષ્ય ના ઉપડાયું, અને કર્ણ પણ આવ્યો. આ સિરિયલની વાત કરું છું, સિરિયલમાં બતાવ્યું છે. કર્ણે ધનુષ્ય પણ ઉપાડ્યું, પણછ પણ વીંટાળી. બરાબર છે. અને દ્રૌપદીએ શું કહ્યું? માછલી. ના, દ્રૌપદીએ શું કહ્યું કે હું સુતપુત્રને નહીં પરણું. હા, બરાબર છે. એટલે પછી કર્ણએ પણછ છોડી દીધી અને ધનુષ્ય મૂકી દીધું. આ સિરિયલમાં બતાવવામાં આવ્યું. હકીકતમાં શું થયું છે કે મહાભારત ગ્રંથમાં સ્પષ્ટપણે આદિ પર્વ છે, બધા અલગ અલગ પર્વો છે. એમાં મહાભારતના આદિ પર્વમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કર્ણ ધનુષ્યની પણછ પણ નહોતો ચડાવી શક્યો. વિચાર કરો. તો ક્યાં તમે મહાભારત સિરિયલમાં બતાવો છો
આ છે મેં આગળ આપને કહ્યું ને આગળ કે એક મેલોડ્રામા સિરિયલોમાં બીજે બધી જે સાસ બહુની સિરિયલ ચાલે છે, બીજી સિરિયલોમાં જે પ્રકારે મેલોડ્રામા બતાવવામાં આવે છે ને, એ જ મેલોડ્રામા એ લોકો અહીંયા લઈ આવે છે, ધર્મમાં પણ લઈ આવે છે. એ લોકોને રોમાંચ થાય, હા કર્ણ આવ્યો, ઠાક ઠાક ધનુષ ઉપાડ્યું, પણછ ચડાવી, કૃષ્ણે દ્રૌપદીની સામે જો ઇશારો કર્યો, દ્રૌપદી કીધું નહીં મેં સુતપુત્ર કો નહીં ભરૂંગી, એટલે કર્ણે પાછું મૂકી દીધું. તો આ એક હાઈપ ઊભી કરવામાં આવે છે. હકીકતમાં મહાભારતમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કર્ણ ધનુષ્યની પણછ પણ નહોતો ચડાવી શક્યો. આનો અર્થ શું થાય કે દ્રૌપદી એને રોક્યો નહોતો એને, નહીં તો ધનુષને હાથ જ ના લગાડવા દેત. જેવો નજીક જાત કે એવું તો હતું નહીં કે ખોળામાં લઈને બેઠો હતો ને તરત ઉપાડ્યું એને. એ એના જ્યાં સિંહાસન પર બેઠો છે ત્યાંથી ઉઠીને આવ્યો છે ચાલતા ચાલતા, ધનુષ્ય પકડ્યું હશે, ઉપાડ્યું હશે, પણ ચડાવી, તો ત્યાં સુધી દ્રૌપદી બગલમાં રાખીને બેસી જ રહી. લોજિકલી આપણે વિચારીએ, બરોબર છે. અને પછી એને કહ્યું નહીં મેં સુતપુત્ર કો નહીં વરુંગી, એવું થોડું હોય. એક ક્રિયા છે, ઘટના છે, આખી ઘટનાક્રમ છે ને. એટલે કહેવાનો અર્થ એ છે કે કર્ણ પણ આવ્યો હતો, એને પણ ભાગ લેવા દેવામાં આવ્યો હતો, પણ એ ધનુષ્યની પણછ પણ નહોતો ચડાવી શક્યો. કર્ણને મહાન બતાવવામાં કથાકારોએ કંઈક અસર ઓછી નથી છોડી. મનગઢંત કથાઓ કહીને લોકોને ભ્રમિત કરે છે કર્ણની મહાનતા બતાવવા માટે. મેં ક્યાંક એવું પણ સાંભળ્યું હતું કથામાં કે કર્ણ પાસે ચોમાસાનો સમય હતો, વરસાદ પડતો હતો, તો એક વ્યક્તિ પહેલાં રાજા યુધિષ્ઠિર પાસે ગયો લાકડા લેવા માટે, કે મારે ચૂલો સળગાવવા, રસોઈ બનાવવા માટે લાકડા નથી. તો યુધિષ્ઠિર એમ કહે છે કે ભાઈ ભીમને અર્જુનને કહે છે કે અમારી પાસે સોનું છે, ધન છે, જેટલું લેવું લઈ જાઓ, પણ ચોમાસાના કારણે લાકડા અમારી પાસે નથી. પછી એ કર્ણ પાસે જાય છે. તો કર્ણે શું કર્યું કે પોતાનો ચંદનના લાકડાનો બનેલો પલંગ તોડી કુહાડીથી અને એ લાકડા એને આપ્યા, સૂકા લાકડા, કે ભાઈ હાલ તું લઈ જાય, એમ કે આટલો મોટો દાનવીર હતો એ. તમે મને એમ કહો કે રાજા યુધિષ્ઠિર તો રાજા જ હતા, બરાબર, તો એમના રાજ્યમાં ક્યાંય સૂકા લાકડા હશે જ નહીં. એમના ભંડારમાં, ગોદામમાં એમના ત્યાં રસોઈ શાની બનતી હશે? રસોઈ તો એમના ત્યાં બનતી જ હશે ને, રાજા હતા એટલે એમની રસોઈ કેટલી ભવ્ય હશે. તો સૂકા લાકડા વગર રસોઈ કેવી રીતે બનતી હશે? જે એમણે ના પાડી દીધી કે ના અમારી પાસે સૂકા લાકડા નથી. અને પછી એ કર્ણ પાસે ગયો અને કર્ણે ચંદનનો પોતાનો પલંગ તોડી અને લાકડા એને આપ્યા. એટલે કર્ણ આટલો દાનવીર, મહાન દાનવીર હતો. આ એક મિથ્યા વાત લોકોને કહેવામાં આવે છે. બીજી એક મિથ્યા વાત તો એના કરતાં પણ વધારે ચડિયાતી છે કે કર્ણ જ્યારે યુદ્ધભૂમિ પર ધરાશાયી થયો, મતલબ ટૂંકમાં મૃત્યુની સમીપ હતો, ત્યારે ભગવાન બ્રાહ્મણનું સ્વરૂપ આવ્યા યુદ્ધભૂમિ પર. આટલા બધા હજારો લાખો લોકો યુદ્ધ કરી રહ્યા છે, કર્ણ મરણ શૈયા પર છે, મૃત્યુની સમીપ છે, અને ભગવાન એની દાનવીરતાનું પરીક્ષા લેવા માટે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને આવે છે અને કે મને તું કંઈ દાન આપ, સોનું દાન આપ. તો કર્ણ કહે છે કે મારી પાસે તો અત્યારે કશું છે નહીં, પણ હા મારો દાંત સોનાનો છે, તો હું એ દાંત તમને આપું. અને પછી બાજુમાં કોઈ પથ્થર પડ્યો તો ઉપાડ્યો અને દાંત તોડીને સોનાનો દાંત બ્રાહ્મણ રૂપે આવેલા ભગવાનને દાન તરીકે આપ્યો. ભગવાન પ્રસન્ન થઈ ગયા, વાહ વાહ, તારાથી કોઈ મોટો દાનવીર નથી. આ બધું યુદ્ધભૂમિ કથાકારો દ્વારા આવી મિથ્યા વાતો ફેલાવીને કર્ણને મહાન બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. હવે મને તમે એમ કહો કે કોઈ માણસનું મસ્તક કપાઈને ધડથી અલગ થઈ ગયું છે, એ માણસ કઈ રીતે પથ્થર લે અને પોતાનું સોનાનો દાંત તોડીને બ્રાહ્મણને દક્ષિણામાં આપે, દાનમાં આપે? અચ્છા, એટલે કર્ણનું મસ્તક કપાઈ ગયું. હા, અર્જુને અંજલિક નામનું શસ્ત્ર ચલાવી અને કર્ણનું મસ્તક છેદી નાખ્યું હતું, આવું સ્પષ્ટપણે મહાભારતમાં લખ્યું છે. તો અર્થ શું થયો કે ભાઈ કર્ણનું ધડ અને મસ્તક અલગ હતા. અર્જુને કાપી નાખ્યું હતું અંજલિક નામનું શસ્ત્ર ચલાવીને. અને અહીંયા મિથ્યા એવી પ્રચાર કરવામાં આવે છે અને વ્યાસપીઠ પર બેસીને પાછા એમ કહે છે કે કર્ણની મહાન દાનવીરતા, કેટલો મહાન દાનવીર હતો કે મૃત્યુની સમીપ પડતો તેમ છતાં એણે પોતાનો દાંત તોડી પથ્થરથી અને સોનાનો દાન આપ્યો. એટલે કહેવાનો આશય શું છે કે જે મહાન છે એને મહાન બતાવવામાં કોઈ વાંધો નથી, પણ જે જન્મથી જ પાંડવોનો દ્વેષ કરતો હતો અને જેણે દ્રૌપદીનું એવું અપમાન કર્યું છે દ્યુત સભામાં, આપણે સૌ જાણીએ છીએ. જો કર્ણે એમ ના કહ્યું હોત ને, કર્ણે કહ્યું હતું દુશાસનને, શું કહ્યું હતું એણે? પાંડવાનામ ચ વાસાંશી દ્રૌપદ્યાશ્ચા પ્યુપાહર
દુશાસન, તું આ પાંડવોના વસ્ત્રોની સાથે સાથે દ્રૌપદીના પણ વસ્ત્રો હરી લે. આટલું આનાથી પણ તમને વધારે કહું, કર્ણએ જ્યારે દ્રૌપદી એમ કહ્યું કે હું એક વસ્ત્રમાં છું, રજસ્વલા છું એટલે, અને તું મને આવી અવસ્થામાં, દુશાસનને કહે છે કે તું આવી અવસ્થામાં મને આટલા બધા વડીલોની સમક્ષ તું રાજ્યસભામાં લઈ આવ્યો. ત્યારે કર્ણ, આ અધમ કર્ણ શું કહે છે? એકાંબર ધરત્વ વાપ્યથ વાપી વિવસ્ત્રતા. દ્રૌપદી, તને એક વસ્ત્રમાં તો શું અહીંયા નિર્વસ્ત્ર પણ લાવવામાં આવત ને તો કોઈ વાંધો નહોતો. આવી માનસિકતા ધરાવનારા વ્યક્તિને તમે મહાન કહો છો, ને વ્યાસપીઠ પર બેસીને લોકો આગળ તમે શું રજૂ કરો છો? એટલા માટે જ ગોવિંદ દેવગીરીજી મહારાજ, જેમણે મેં તમને ઉલ્લેખ કર્યો ને, એમણે કહેવું પડ્યું કે આ બધા લોકોને માનસિક લકવો થઈ ગયો છે. જે સાહિત્યકારો, આ કથાકારો કર્ણના ચરિત્રને મહાન બતાવે છે ને, એ લોકોને માનસિક લકવો થઈ ગયો છે. તો ઠીક છે, કર્ણની વાતો તો ઘણી બધી આગળ આવશે. દ્રૌપદીની વાત આપણે કરીએ. મહાભારત સિરિયલમાં શું બતાવવામાં આવ્યું? જ્યારે રાજસુ યજ્ઞ કર્યો યુધિષ્ઠિરે, બધા રાજાઓને તેડાવવામાં આવ્યા, એમનો જે મહેલ હતો, ભવ્ય મહેલ બનાવ્યો હતો, તો બધા એનું દર્શન કરતા હતા અને અચંબિત થતા હતા. એમાં દુર્યોધન પણ હતો. દુર્યોધન મહેલનું વૈભવ જોતા જોતા આશ્ચર્યચકિત થતા જાય છે, અને એક જગ્યાએ જાય છે તો પાણી જેવું દેખાય છે એને, તો એ આગળ જતો નથી, પણ એક દાસી ત્યાંથી પસાર થાય છે, અને લાગે છે અરે આ તો પાણી નથી, દેખાય છે પાણી પણ પાણી નથી, ભૂમિ જ છે, એટલે એના પર ચાલે છે. આગળ બીજું શું થાય છે કે આવો જ બીજો એક ભ્રમ આગળ એવો થાય છે કે જ્યાં પાણી હતું, ખરેખર પાણી હતું, પણ એને એવું લાગ્યું કે આગળ પાણી નહોતું, ભૂમિ હતું, એમ આ પણ પાણી નથી, ભૂમિ જ છે. તો એ બ્રહ્મા બિચારો ત્યાં ચાલ્યો અને પાણીમાં પડ્યો, અને દાસીઓ અને બીજા બધા હસ્યા. અહીંયા સિરિયલમાં શું બતાવ્યું? દ્રૌપદી શું કહે છે એને મશ્કરી કરતાં અટ્ટહાસ્ય કરતાં અંધે કા પુત્ર અંધા. આ દ્રૌપદીના મુખમાં બોલાવવામાં આવે છે મહાભારત સિરિયલમાં. દ્રૌપદી કહે છે અંધે કા પુત્ર અંધા. તમે મને કહો કે કૃષ્ણ ભગવાન જેને પોતાની સખી કહેતા હોય, એ કેવા ચરિત્રવાળી સ્ત્રી હશે? જે યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ છે, જે માતાના ગર્ભમાંથી ઉત્પન્ન નથી થઈ, કે જેનાથી એને બીજા બધા મનુષ્યોના દોષો લાગુ પડે. યાજ્ઞસેની છે દ્રૌપદી, યાજ્ઞસેની છે. જેના 5 પુત્રોને અશ્વત્થામાએ મારી નાખ્યા સૂતા હતા ત્યારે, મહાભારતના અંતમાં આપણે જોઈએ છીએ, યુદ્ધના અંતમાં. એ અશ્વત્થામાને પકડીને જ્યારે અર્જુનને ભીમ લઈને આવે છે, ત્યારે દ્રૌપદી દૂરથી જ કહે છે કે છોડી દો, આ તો ગુરુપુત્ર છે. એને ખબર છે કે મારા 5 પુત્રોને એને મારી નાખ્યા છે. તેમ છતાં એ દ્રૌપદી એમ કહે છે કે ના, આને તમે સજા ના આપો, કારણ કે હું તો મારા પુત્રોને ખોઈ ચૂક્યું છું, પણ મારા પતિ જીવતા છે હજી. જ્યારે આની માતા કૃપી, જે દ્રોણાચાર્યની પત્ની હતી, એ માતા તો એનું માતાનું દુઃખ કેવું થશે કે જ્યારે એના પતિ પણ ગુરુ દ્રોણાચાર્ય પણ નથી રહ્યા અને એનો પુત્ર પણ નહીં રહે, તો એનું દુઃખ કેવું હશે? તો તમે એને છોડી દો, આને તમે ના મારો, આને મૃત્યુદંડ ના આપો. 5 જુવાન પુત્રોને ગુમાવનારી સ્ત્રી માતા પણ એના હત્યારાને માફ કરવાનું જ્યારે કહેતી હોય, એવી સ્ત્રી એના ઘરે મહેમાન થઈને આવેલા એના જેઠના પુત્રને એમ કે આંધળાનો પુત્ર છે એટલે આંધળો છે ને દેખાતું નથી. તમે સામાન્ય કોમન સેન્સથી પણ વિચારી શકો કે આવું કોઈ ના કહી શકે. પણ અહીંયા સિરિયલમાં બતાવવામાં આવ્યું કે દ્રૌપદી હસતા કહે છે કે અંધે કા પુત્ર અંધા. અને 99% લોકો એમ માને છે કે આ જ કારણ છે મહાભારતનું. મેજોરિટી એમ જ માને કે દ્રૌપદી આ વચન કહ્યું, આ વાક્ય કહ્યું, અને દુર્યોધનના અંગમાં રોષ વ્યાપી ગયો, બદલાની ભાવના આવી ગઈ, અને એણે મહાભારતનું યુદ્ધ કર્યું. હકીકતમાં મહાભારત શાસ્ત્રની અંદર, જે શાસ્ત્રની વાત કરી, આ તો સિરિયલની વાત થઈ અને લોકોમાં જે પ્રચલિત થઈ છે એની વાત થઈ. શાસ્ત્રમાં આ ઘટના તો છે જ, અને એ સમયે યુધિષ્ઠિરથી માંડીને બીજા બધા પાંડવો પણ ઉપસ્થિત છે, ભીમ પણ છે, જે આ સિરિયલમાં નથી બતાવવામાં આવ્યું, પણ શાસ્ત્રમાં છે. કૃષ્ણ ભગવાન પણ છે. હવે સામાન્ય વાત છે કે કોઈ પણ વ્યક્તિ સાથે આવું કંઈક બને તો એના પ્રત્યે આપણે કોઈ ઠઠ્ઠા મસ્કરી કરવાનો પ્રશ્ન નથી ઉપસ્થિત થતો, પણ એક સાહજિક હાસ્ય નીકળી જાય આપણાથી. બરાબર છે? તો એ રીતે સાહજિક એની મશ્કરી કરવા માટેનું હાસ્ય નહોતું આ. ત્યાં ઉપસ્થિત જે યુધિષ્ઠિર છે, કૃષ્ણ ભગવાન છે, અને કૃષ્ણ ભગવાને પછી ઈશારાથી ભીમ અને બધાને લોકોને કર્યું કે ભાઈ હવે ઠીક છે, હવે બિચારો પડી ગયો અને ખબર નહોતી, પણ તમે આ રીતે એની મશ્કરી ના કરો એમ. આ પ્રસંગમાં દ્રૌપદી ઉપસ્થિત હતી એવું શાસ્ત્રમાં લખ્યું જ નથી. દ્રૌપદીનું નામ સુદ્ધા નથી
કે દ્રૌપદી આ પ્રસંગ વખતે ઉપસ્થિત હતી અને સિરિયલમાં શું બતાવવામાં આવ્યું? અંધે કા પુત્ર અંધા. હવે આ ઘટનાથી શું થાય ખબર છે? એક પ્રકારનું જસ્ટિફિકેશન મળે છે તમને. તમને દ્રૌપદી પ્રત્યે સહાનુભૂતિ નથી થતી. કોના પ્રત્યે થાય છે? દુર્યોધન પ્રત્યે. કે બિચારો દુર્યોધન પડી ગયો એમાં, એને કોઈ આવું આપણને મહેણું મારે, આપણે સાદી ભાષામાં નથી કહેતા કે ભાઈ શસ્ત્રોના ઘા તો એક સમય મટી જાય છે, રૂજાઈ જાય છે, પણ વાણીના ઘા ક્યારે નથી મિત. અને એના કારણે દુર્યોધને જ્યાં દ્રૌપદીએ મહેણું માર્યું, આંધળાનો પુત્ર આંધળો, અંધે કા પુત્ર અંધા, અને પછી એણે મહાભારતનું યુદ્ધ કરવા માટેનો નિર્ણય લીધો. તો આ પણ એક બહુ મોટામાં મોટું બ્લન્ડર છે મહાભારત સિરિયલનું, કે દ્રૌપદીએ ક્યાંય નથી, મેં કહ્યું ને પ્રસંગમાં, આ પ્રસંગમાં એની ઉપસ્થિતિ જ નથી, એનું નામ સુદ્ધા પણ નથી એ પ્રસંગમાં. તો આ એક મોટામાં મોટું બ્લન્ડર. આ બધા તમે મને જે પુરાવા આપી રહ્યા છો એ મહર્ષિ વેદવ્યાસ રચિત મહાભારત. હા, મહર્ષિ જો તમને સામાન્ય પડે, આ તમે સારો પ્રશ્ન કર્યો. 1,00,000 શ્લોકો છે મહાભારતમાં, ખાલી 1,00,000 શ્લોકો છે. અને મહર્ષિ વેદવ્યાસજીનું પોતાનું એવું કથન છે કે આની અંદર 8,800 એવા ગૂઢ અર્થવાળા શ્લોકો છે કે જેને સમજવામાં લખ્યું તો ગણપતિજીએ હતું, ગણેશજીએ લખ્યું હતું, તો એ સ્વયં ગણપતિજીને પણ 100 વખત વિચાર કરવો પડ્યો હતો કે આ શ્લોકનો અર્થ શું છે. એવા 1 નહીં, 2 નહીં, 100, 500 નહીં, 8,800 શ્લોકો છે મહાભારતમાં. એટલે વાંચીને સમજી ના શકાય એને. હવે 1,00,000 શ્લોકો જેણે સ્ક્રિપ્ટ લખી, ડૉક્ટર રાહી માસૂમ રાજા કેવું કંઈક નામ છે, એક્ઝેક્ટ નામ ખબર, આવું કંઈક નામ છે, ડૉક્ટર રાહી માસૂમ રાજા, સિરિયલ લખી છે, સ્ક્રિપ્ટ લખી છે એને, બરાબર, ડાયલોગ્સ ને બધું. હવે શું એમણે આ 1,00,000 શ્લોકોનું વાંચન કર્યું હશે? તો સિરિયલ બનાવવા માટે એમણે કોઈક આધાર લઈને લખી નાખી સિરિયલ. કારણ કે જો માત્ર મહાભારત વાંચવું જરૂરી નથી આની અંદર, એ સિવાય પણ શાસ્ત્રના ધર્મને સંદર્ભિત ગ્રંથોનું પણ તમારે એનો આધાર લેવો પડે. ઘણા બધા શબ્દો એવા છે કે જે કોઈ શાસ્ત્રના સંદર્ભમાં ક્યારેક વપરાયેલો શબ્દ છે, હા, એને આ રીતના પ્રયોજિત થયો. તો તમારે રેફરન્સ ટુ સબ્જેક્ટ આપણે ઘણી વખત નથી કહેતા, તો માત્ર એક જ પુસ્તક વાંચીને તમે સમજી ના શકો અને એનું જસ્ટિફિકેશન ના લઈ શકો. એના માટે તમારે બીજા બધા સંદર્ભ ગ્રંથો પણ વાંચ્યા હોવા જોઈએ, સમજ્યા હોવા જોઈએ, ત્યારે તમે આનું સંપૂર્ણપણે અભિવ્યક્તિ કરી શકો, યથાર્થપણે રજૂ કરી શકો. તો અહીંયા હું નથી માનતો કે 1,00,000 શ્લોકોનું વાંચન પણ સ્ક્રિપ્ટ લખનારે કર્યું હોય, મહાભારત સિરિયલ એણે લખી હોય. એમણે તો શું લોકોક્તિના આધારે ક્યાંક સાંભળેલું હોય, થોડું ઘણું આમે કહ્યું એ પ્રમાણે કોઈ પ્રતિમાથી લઈ અને પછી સિરિયલ બનાવી દીધી, કોઈ લઘુ ગ્રંથિ લખેલું હોય એના કારણે. પણ જેણે ખરેખર મહાભારત લખ્યું છે એનો તો તમે આધાર લીધો જ નથી. અને એના કારણે આ બ્લન્ડર્સ રચાયા છે. આ બ્લન્ડર્સ રચાવાનું કારણ જ આ છે. ઇન્ટેન્શનલી નથી, બટ જ્ઞાનનો અભાવ. પણ તમારું ઇન્ટેન્સ નથી, બરાબર છે, પણ તમે જે પીરસી રહ્યો છો એના કારણે તો ઘણા બધા લોકો, હા, માનસ પટલ ઉપર એ જ રહેશે ને પરિણામો તો એના દુષ્પરિણામ આવે ને. અને પછી એના રેફરન્સથી બીજી વસ્તુ બને, ત્રીજી વસ્તુ બને, ચોથી વસ્તુ બને, અને ધર્મ બદનામ થાય. આપણો ધર્મ બદનામ થાય. આપણા જે આટલા મહાન વ્યક્તિત્વો છે એ બધા બદનામ થાય ને. આ દ્રૌપદી તો સતી કહેવામાં આવે છે. દ્રૌપદીનું સ્થાન, જે સત્યોનું આપણે જે કહેવામાં આવે છે, અનસૂયા અને બધા, એ સત્યોમાં દ્રૌપદીનું સ્થાન છે. તો સતીનો અર્થ શું થયો? જે પોતાના સત્યમાં સ્થિત છે. હવે એ સતીના મુખમાં તમે આવું કોઈ પેલી સાસુ વહુની સિરિયલમાં કોઈ સાસુ કે વહુ મહેણું મારતી હોય એવું તમે મહેણું મારતી બતાવો છો, અંધે કા પુત્ર અંધા. એટલે આના કારણે મેં હમણાં આગળ પણ કહ્યું ને કે લોકોની અંદર એક ખોટી ઇમ્પ્રેશન જાય છે, જે ના જવી જોઈએ. કારણ કે સિરિયલ ને ફિલ્મ એ અત્યારે સબળ માધ્યમ છે લોકો સુધી આપણા શાસ્ત્રોને, આપણા ધર્મને, જ્ઞાનને પીરસવા માટેનું. એ જ્ઞાન જ જો ખોટું હશે તો લોકો શું શીખશે? બિલકુલ. આજના બાળકો છે, તમે જ કહ્યું યુવાનો છે, બધા આ જોઈને શીખે છે. લોકો થોડા 1,00,000 શ્લોકો વાંચવા જવાના છે. તો એ સમયે આપણી જવાબદારી બહુ જ અતિ મહત્વપૂર્ણ બની જાય છે કે આપણે બહુ વિચારીને, સમજીને, અભ્યાસ કરીને રજૂ કરવું પડે. ના, એ તો 100% વાત છે. બરાબર. તો આ એક મોટામાં મોટું બ્લન્ડર હતું. બીજું હતું કે જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કહેવામાં આવે છે, આમ તો આ બહુ જ બ્લન્ડર ના કહી શકાય, પણ તેમ છતાં એક ભૂલ છે જે હું તમને કહું છું કે એમાં કૃષ્ણ ભગવાન જ્યારે વિભૂતિ યોગનું વર્ણન કરે છે, 10મા નંબરનો યોગ છે વિભૂતિ યોગ, એમાં પોતાની મહાન અલગ અલગ વિભૂતિઓમાં ભગવાન કહે છે કે હું આ છું. એમાં ભગવાન એમ કહે છે કે યજ્ઞોમાં હું જય યજ્ઞ છું. આ છે સિરિયલમાં છે. હકીકતમાં વિભૂતિ યોગની અંદર ભગવાને કહ્યું છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી,
યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. એટલે આપણે જે બધા માળા કરીએ છીએ ને, લોકો જે જપ કરે છે, જી 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 રામ રામ કરતા હોય કે માતાજીનું નામ લેતા હોય, કોઈ પણ જે કૃષ્ણનું નામ રટતા હોય, રાધાનું નામ રટતા હોય, તો આ એક જપ છે. અને એટલા માટે ભગવાને કહેવું પડ્યું કે તમે બીજા બધા કોઈ અશ્વમેઘ યજ્ઞ નહીં કરો કે કોઈ બીજો યજ્ઞ નહીં કરો, ચાલશે, પણ યજ્ઞોમાં હું જો સર્વોત્તમ યજ્ઞ કોઈ હોઉં તો હું જપ યજ્ઞ છું. અને એટલા માટે શંકર ભગવાને જપનું તો આપણે અનેક શાસ્ત્રોમાં મહત્ત્વ બતાવવામાં આવ્યું છે, પણ શંકર ભગવાને પાર્વતીને કહ્યું છે કે જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ જપાત સિદ્ધિ વરાનને. એટલે કે હે સુંદર મુખવાળી પાર્વતી, જપથી જ સિદ્ધિ પ્રાપ્ત થશે, જપથી જ સિદ્ધિ પ્રાપ્ત થશે, જપથી જ સિદ્ધિ પ્રાપ્ત થશે. આટલું મહત્ત્વ છે જપનું. તો અહીંયા કૃષ્ણ ભગવાન સિરિયલમાં શું કહે છે કે યજ્ઞોમાં હું જય યજ્ઞ છું. કદાચ હું માનું કારણ કે હું પોતે એક ફિલ્મ રાઇટર રહી ચૂક્યો છું, ડિરેક્ટર રહી ચૂક્યો છું, તો સ્ક્રિપ્ટમાં કદાચ પની જગ્યાએ ય આવી ગયો હશે. અને એટલા માટે નીતિશ ભારદ્વાજે પણ શ્રીમદ ભગવદ્ ગીતાનું વાંચન તો કર્યું હશે, નહીં કર્યું હોય તો એ જાણે, પણ જો કર્યું હોત તો આ ના બોલ્યા હોત. કારણ કે આ બહુ મહત્વપૂર્ણ વસ્તુ છે કે જ્યારે ભગવાન કહેતા હોય કે ભાઈ મતલબ બદલાઈ જાય છે, આખો મતલબ જ બદલાઈ જાય. હવે જ્યારે તમે સાંભળો કે હું જે જપ કરી રહ્યો છું, ભગવાન પોતે કહી રહ્યા છે કે હા યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું, તો એનું જપ કરવાનું બળ કેટલું વધી જાય. ભાઈ હું જે જપ કરી રહ્યો છું એમાં ભગવાન પોતે કહે છે કે હું જપ યજ્ઞ છું. જી એવું સ્પષ્ટ કહ્યું ભગવાન, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલય. આ સ્પષ્ટપણે કહ્યું છે ભગવાને. પણ અહીંયા તો કહ્યું છે કે કહેવાનો અર્થ શું છે કે ખાલી એક ઓરામાં, એક પ્રભાવમાં આવીને બસ તમે બહુ મોટી સિરિયલ બનાવી રહ્યા છો, લોકો પર પ્રભાવ પાડવા માટે બહુ મોટું પ્રોડક્શન બનાવી રહ્યા છો, પણ આ બધી બાબતોનું ધ્યાન તમે નથી રાખતા જે ખરેખર અગત્યની છે. જી જ્યારે તમે આ શૂટિંગ કરો છો, રેકોર્ડિંગ કરો છો, ત્યારે કેટલી નાની નાની વસ્તુનું ધ્યાન. એક ઇંચ પણ માઇક ખસી ગયો, એક ઇંચ પણ ખુરશી ખસી ગયો તો તમે કે ભાઈ આ ફ્રેમથી બહાર જતું રહેશે, તો એટલી તમારે કાળજી લેવી પડતી હોય છે. માત્ર કેમેરો મૂકી દીધો, ચાલુ કરી દીધું ને પોડકાસ્ટ, એ ના થાય ને. ના થાય. તો જ્યારે તમે આટલો મહાન વિષય, મહાભારત જેવો વિષય લઈને, શ્રીમદ ભગવદ્ ગીતા આટલી મોટા ગ્રંથનું ત્યારે તમે ચિત્રણ કરી રહ્યા હો, ત્યારે સ્ક્રિપ્ટનું ધ્યાન જ નથી રાખતા. તો આ બધા બ્લન્ડર્સ છે કે જેના કારણે એક પ્રકારનો ખોટો મેસેજ, ખોટી લોકોને તમે ખોટું જ્ઞાન પીસી રહ્યા છો. બિલકુલ. લોકો ભ્રમિત થાય જાય એનાથી. દવશ્રી, અદ્ભુત વાતો ને કહેવાય ને એકદમ સિરિયલ જોઈને હું બહુ બધું જાણ્યું છે, પણ હવે આજે એવું ખબર પડે કે આમાં તો ઘણું ખરું ખોટું હતું. ખાસ કરીને છેલ્લી જે જપ યોગ વાળી વાત જે કરી, જપ યજ્ઞ સોરી, અને આવી ઘણી બધી વાતો છે. મહાભારત છે એટલે હવે નામ જ મહાભારત છે તો એના જે વાતો છે એ મહા હશે. એટલે આપણે હજી મારે ઘણા બધા આના વિષય ઉપર જાણવું છે, હજી બ્લન્ડર્સ વિશે જાણવું છે. કે તમે કીધું બહુ બધા છે, ઘણા બધા છે, પણ આપણી પાસે એક સમય મર્યાદા હોય એના કારણે થોડું ઘણું આપણે, એટલે આપણે એક કામ કરીએ કે આ પોડકાસ્ટમાં આપણે આટલા 5 બ્લન્ડર્સ આપણે લીધા, 5-6 લીધા. હા, બરાબર છે. એટલા બ્લન્ડર્સનો આ પોડકાસ્ટ કરીએ, અને એક બીજો પોડકાસ્ટ આપણે કરીએ જે આપણે બીજા ભાગમાં લઈએ, જેની અંદર બીજા સિરિયલની અંદર થયેલા મહાબ્લન્ડર્સ છે એની આપણે વાત કરીશું. થેન્ક યુ સો મચ. મળીએ આપણે બીજા પોડકાસ્ટમાં. આભાર. રાધે રાધે. રાધે રાધે.